અચલ ભક્તિ દેતા હે જે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરું વિનંતી પાએ લાગી કરું વિનંતી પાએ લાગી કરું सदगुरु श्री जीवन जी महाराज की जय, नामदेव कबीर की जय, पद्मनाभ भगवान की जय, श्री अध्यारु जी महाराज की जय। परमात्मा पावन चरण कमल में कोटि कोटि दंडवत प्रणाम साथे पुनः पुनः उपस्थित सर्व श्रद्धाळु भक्तजनों ने सप्रेम व्यास गादी थी राम कबीर हजी बराबर ना संभळाયું राम कबीर जन्मदात्री मातृ सत्ताना चरण कमल में कोटि कोटि वंदन वडील परिवारोना चरणों में वंदन साथे आओ खूब खूब धन्यवाद मनोरथी परिवार हमारा पीसी काका के जेमना अंतर में एक वेदना हती एक भाव हतो के केम करीने अपना समाज ने पुनः एज वातावरण प्राप्त थाय आपनो समाज फरीथी आवो एक साथे बेसी सत्संग अने भजन कीर्तन संपन्न करे। आज एक साथे आपने प्रभु ने सद्गुरु ने प्रार्थना करी स्वामी कृपा करो अति घणी भाजो अनेक विचार अचल भक्ति देता हेरी जे छे मुक्ति भंडार। कोई एक व्यक्ति बूम पाड़तुं होय तो एना तरफ आपणे बहु ध्यान आपीए नहीं, पण 5, 10, 15 व्यक्तिओ बूम पाड़े तो घर में काम करता होय तो आपणे बहार निकળી જઈએ। શેરીમાંથી કોઈ એક વ્યક્તિ બૂમ પાડતો પાડતો નીકળે તો આપણે એને કદાચ મનમાં ન લઈએ, પણ 5-15 નું ટોળું જ્યારે બૂમ પાડતું નીકળે તો ઘરનું કામ પડતું મૂકીને પણ આપણે બહાર જોવા નીકળીએ। આ 5-15 ના બૂમમાં આપણને જો જોવા જવાનું મન થતું હોય તો આ 500 માણસો બૂમ પાડે તો મારા નાથને આવવાનું મન ના થાય, એને જોવાનું મન ના થાય કે આટલી બધી સરસ રીતે મને કોણ યાદ કરે અને એને એ આપવાનું મન થાય। अचल भक्ति देता हेरी अने ए भक्तिनु अनुदान परमात्मा आपने प्रदान करे एटला माटे आपणे बेसीए छीए। एक भाईए मने एम कह्युं के आ बधुं तमे करो छो, आटलो बधो समय बगाड़ो छो, आटला बधा लोको भेगा थाय छे, एमांथी शुं मळशे? बधाने तर्क वितर्क चालता होय ने एटले एक भाईए मने आवी वात करी। त्यारे मने एम थयुं के भाई एमांथी शुं मळशे ए तारे जोवुं होय जाणवुं होय तो तारे त्यां बेसवुं पड़े। बाकी तो दुनिया में खोटी वातो करवा माटे ने खोटा तर्को करवा माटे तो घणा लोको पड़ेला ज छे, जेने बीजुं काई काम नथी एटले बधामांथी एवुं ज शोधता होय के आनाथी शुं आनाथी शुं आनाथी शुं। पेला अकबर बीरबल जेवुं। अकबर राजाने एक वखते मनमा एम थयुं के बीरबल मने एम थाय छे के आपड़ा आ नगरनी अंदर केटला मूर्खा हशे, तू शोधी लाव ने। हवे काई काम धंधो नथी ते मूर्खाओने शोधवानी वात विचारे अने बीरबले कह्युं के महाराज हजूर जो तमे कहता होय तो मूर्खाओ शोधी लावुं, तमे मने जो कहता होय तो मारे शोधवा जवुं पड़े तो हूँ कालथी प्रयाण करूं अने 1 महीनानी मुदत आपो। अकबर राजाए कह्युं के भले जा 1 महीनानी मुदत तने आपी। अने बीरबल 1 महीनानी मुदत लई अने कोने शोधवा निकळ्यो? मूर्खाओने शोधवा निकळ्यो। आ मूर्खाओने शोधवा तो निकळ्यो ने फर्यो बधे फरता 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 महीनो एने विताव्यो। सरस एने तो गामे गाम फरवानी यात्रा थई गई अने एमां जे काई लाग्युं ए जोयुं આવ્યો પાછો। 1 મહિનો પૂરો થયો એટલે મહારાજ સામે બીરબલ હાજર થયો અને બીરબલે કહ્યું કે મહારાજ આજ્ઞા હોય તો તમે જે મને કામ સોંપ્યું હતું મૂર્ખા શોધવાનું એ હું શોધી લાવ્યો છું। અકબરે કહ્યું કે વધારે નહીં પણ તું 5 મૂર્ખા શોધી લાવજે, કારણ કે શોધવા બેસીએ તો ઘણો બધો લાંબો ટાઈમ જોઈએ, એટલે 1 મહિનામાં તું 5 મૂર્ખા શોધી લાવજે।
કે તમે કહેતા હોય તો હું મૂર્ખાઓને શોધી લાવ્યો છું, હાજર કરું. એટલે અકબર રાજાએ કહ્યું કે ભલે કાલે સવારે સભા ભરાય, તેમાં તું તારા શોધી લાવેલા મૂર્ખાઓને લાવજે. ભલે. બીજા દિવસે સવારમાં સભા ભરાઈ. બધા લોકો આવ્યા કે બિરબલ આજે મૂર્ખાઓને શોધી લાવ્યો છે, એ જાહેર કરવાનો છે, એ બતાવવાનું છે. તો આપણે તો જોઈએ કે કેવા મૂર્ખા હોય, જોઈએ તો ખરા. મૂર્ખાઓને શોધવા ગયેલો બિરબલ આજે મૂર્ખાઓને હાજર કરવાનો છે. એટલે ઘણા બધા લોકોને જોવાનું, આવવાનું મન થયું. એટલે બધા મૂર્ખાઓને જોવા માટે સભામાં ભરાવા માંડ્યા, બેસવા માંડ્યા. મહારાજે કહ્યું કે બિરબલ, મૂર્ખાઓને હાજર કરવામાં આવે. એટલે બિરબલે એક મૂર્ખને હાજર કર્યો. એટલે અકબર રાજાએ પૂછ્યું કે બિરબલ, અને મૂર્ખ કેવી રીતે કહ્યો? આની મૂર્ખામી શું છે તો કે. એટલે બિરબલે કહ્યું કે મહારાજ, આ બળદ ગાડું લઈને જતો હતો અને એક મોટી બેગ હતી ને એના માથા ઉપર રાખી હતી. એને પૂછવામાં આવ્યું કે ભાઈ તું બળદગાડામાં જાય છે અને આ બેગને માથા ઉપર કેમ મૂકી છે? તો કે મારા બળદ દેખાતા નથી, કેટલા દુબળા પાતળા છે, એને કેટલો ભાર આપવો જોઈએ? આટલું ગાડું તો ખેંચે, પછી બેગ એના ઉપર મૂકું તો કેટલો એને ભાર લાગે, એટલી બેગ હું મારા માથા ઉપર લઈને જાઉં છું. કેટલી વ્યાજબી વ્યાજ છે. અકબર ખુશ થયા કે વાહ, કેવો મૂર્ખો કહેવાય. ગાડામાં બેગ મૂકે કે માથા ઉપર બેગ મૂકે, અંતે તો એ બળદો ઉપર જ ભાર આવવાનો છે ને, પણ એને એટલી ખબર ના પડે કે એના માથા ઉપર બેગ લીધી. ડબલ મજૂરી થઈ કે ના થઈ? અકબર રાજા ખુશ થયા. પછી બીજા મૂર્ખાને હાજર કર્યો. બીજા મૂર્ખાને બોલાવ્યો. પછી કહ્યું કે આની શું મૂર્ખામી છે? તો કે મહારાજ, એના છાપરા ઉપર ઘાસ ઉગ્યું હતું, એટલે એની ભેંસને લઈ અને ઘાસ ચરાવવા છાપરા ઉપર લઈ ગયો. એને પૂછવામાં આવ્યું કે તું આ શું કરે છે? તો કે છાપરા ઉપર ઘાસ ઉગે તો કઈ નકામું જવા દેવાતું હશે, એટલે મને એમ થયું કે લાવને ભેંસને ચરાવવા આમ સીમમાં લઈ જવું, એના કરતા મારા છાપરા ઉપર લઈ જવું. ઘાસય ચરી લે અને સાફ પણ થઈ જાય. રાજા ખૂબ હસ્યા કે અરે, મારા નગરમાં આવા મૂર્ખાઓ છે. રાજા ખુશ થયા. બિરબલ હવે ત્રીજા મૂર્ખાને રજૂ કર. બિરબલે કહ્યું કે મહારાજ, નાના મોઢે મોટી વાત. ત્રીજો મૂર્ખો એ હું છું. આટલું બધું મારા સરકારનું કામ હોવા છતાંય હું મૂર્ખાઓને શોધવા માટે નીકળ્યો, કે જેની કોઈ જરૂર જ નથી, છતાંય હું મૂર્ખાઓને શોધવા માટે નીકળ્યો. એટલે ત્રીજો મૂર્ખો હું છું. આખી પ્રજા હસવા માંડી. રાજા પણ ખૂબ હસ્યા. પછી રાજાએ પૂછ્યું કે બિરબલ, ચોથો મૂર્ખ? તો કે મહારાજ માફ કરજો, ચોથા મૂર્ખ એ તમે પોતે છો. એ તમે પોતે છો. કેમ? તો કે આટલું બધું રાજપાટનું કામ કરવાનું હોવા છતાંય તમે આવી કેવી વાત વિચારી અને મૂર્ખાઓને શોધવાની વાત કરી? આવી તે કઈ વાત કરાતી હશે, આવું તે કઈ કામ સોંપાતું હશે? અને ખરેખર રાજાને એમ થયું કે વાત સાચી છે બિરબલ તારી, તને તો પહોંચાય જ નહીં, તે આજે મને પણ મૂર્ખો બનાવી દીધો. અને પછી મહારાજે કહ્યું પણ મેં તો તને 5 મૂર્ખા કહ્યા હતા. અરે મહારાજ, 5 નહીં 500 મૂર્ખા ક્યાં છે? તો કે તમારી સામે બેઠા છે, કે આજે મૂર્ખાઓને જોવા આવ્યા છે. મહારાજ ખૂબ હસ્યા કે વાત સાચી છે બિરબલ. જો આપણે આપણા જીવનમાં સારું ચિંતન નહીં કરીએ તો ખોટા ચિંતન આપણા મનમાં સ્થાન લઈ જ લેશે. એટલે ઘણા લોકોને એવી ટેવ જ હોય કે ખોટું જ ચિંતન કરવાનું આવડે, એને સારું ચિંતન આવડતું નથી. અરે અહીંયા જેટલા બેઠા છે એટલા સારું ચિંતન તો કરશે, આટલા 2-3 કલાક શાંતિથી બેસશે તો ખરા, એક પલાટીએ બેસશે એટલે એમની સાધના તો થશે. અરે અહીંયા બેસશે એટલી વાર મૌન તો રહેશે. આ કેટલી મોટી ઊંચી સાધના છે. અને મોટામાં મોટી સાધના તો એ કે હું જેવું બોલીશ એવું એ બિચારા સાંભળ્યા જ. બાકી આજે કોણ કોઈનું સાંભળે છે? બધાની જ બૂમો એવી હોય છે કે મારું કોઈ. હા,
આ બધાની જેવી બૂમો છે કે મારું તો કોઈ સાંભળતું નથી, મારું તો કોઈ સાંભળતું નથી. તો તમે તો કેટલા ડાયા કહેવાય કે કેટલું બધું 3-3 કલાક સાંભળો. અહીંયા બેસે તો ખબર પડે. ભાઈ મેં તો એને એટલો જ જવાબ આપ્યો, પણ મને ચિંતન થયું કે વાત સારી છે, આજે મારે યાદ કરવી પડશે કે શું મળે. અહીંયા બેસે તેને ખબર પડે. ગુલાબ જાંબુ બહુ મીઠું, બહુ મીઠું, બહુ મીઠું, પણ એનાથી આપણને કાંઈ ખબર પડે નહીં. ખાવું પડે, ખાઈ તેને ખબર પડે કે કેટલું મીઠું છે. આની જલેબી બહુ સારી, કડક બને, મીઠી બને, પણ ભાઈ ખાઈ તો ખબર પડે, નહીં તો ખબર ન પડે. એમ અહીંયા બેસે તેને ખબર પડે કે અહીંયા બેસવાથી શું થાય, અહીંયા બેસવાથી કેવો લાભ મળે. જે બેઠા હોય એને પૂછો તો એ તો ખાલી વખાણ કર્યા કરે, પણ એની અનુભૂતિ ન કરાવી શકે. અનુભૂતિ કરવી હોય તો પોતાની જાતને બેસાડવી પડે. પગ ગમે તેટલા કોઈના સારા હોય, પણ યાત્રા આપણા પગેથી જ કરવી પડે. આંખો કોઈની ગમે તેટલી સારી હોય, પણ સત્સંગમાં બેસીને દ્રશ્ય જોવું હોય તો આપણી આંખો જ કામ લાગે. કોઈના કાન ગમે તેટલા સારા હોય, પણ કથા તો પોતાના કાને જ સાંભળવી પડે. બીજાના કાને સાંભળેલી કથા આપણને કામ લાગે નહીં. તો આવો ભગવાન સદગુરુની કૃપા અને મહેરને લઈ આજે આપણે બધા એક સાથે બેઠા છે, ત્યારે સદગુરુએ આપેલા એ મહામંત્રને રોમ રોમમાં વસાવી અને ગુરુએ આપેલા એ અમૃત વચનોને આત્મસાત કરીએ. મંગલ મંગલ નામ રામ નામ બોલો,
सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः। सच्चिदानंद स्वरूप परमात्माना पावन चरणारविंदમાં પુનઃ પુનઃ કોટી કોટી દંડવત પ્રણામ સાથે આજના અંતિમ ચરણમાં પ્રયાણ કરી રહ્યા છે ત્યારે અધ્યારુજી મહારાજની લેખની મને યાદ છે ત્યાં સુધી યદુનાથજી મહારાજ દ્વારા એમની જે વિશેષતાઓને યાદ કરવામાં આવી હતી એમાં અધ્યારુજી મહારાજે 28 જ પદ નહીં અનેક પદોની રચના કરી હતી. એમાંથી આ 28 પદોને આપણા સદગુરુ શ્રી જીવનજી મહારાજે આપણને એક સંગ્રહિત કરી એક ગ્રંથ બનાવી અને આપણને અર્પણ કર્યો. આ આપની માનો તો શિક્ષાપત્રી છે, માનો તો આપનો આ વેદ છે, માનો તો આજ આપનું જીવન રહસ્યને ઉજાગર કરનાર પાવન પુસ્તિકા છે, જેના સહારે જીવન કેમ જીવવું, કયા આદર્શો સાથે જીવવું, કેવી રીતે જીવવું, એ તમામ બાબતો જેમાં આપણને બતાવવાનો પ્રયત્ન કર્યો છે. અક્ષરે અક્ષરે ગંગા સ્નાન કહેવામાં આવતું હોય, ગંગા કે ગયા તીર્થમાં ન જવાય, અને તમે આનું જો ભાવથી સ્મરણ કરીને એના એક એક આદર્શોને જીવનમાં જો અપનાવીને ચાલીએ તો આપના માટે ઘરે બેઠા જ એ તીર્થયાત્રા સંપન્ન થઈ જાય. એટલી ભારોભારની વાત, રહસ્ય એમાં સમજાવવામાં આવ્યા. અને એમાં અધ્યારુજી મહારાજને શ્રી પદ્મનાભ ભગવાનની સાથે રહીને જે લીલા નો જે લાભ જોવાનો મળ્યો અને જે અનુભવ થયો, એ અનુભવના આધારે તેમને જે રહસ્ય ખોલ્યા અને સાથે રહેતા રહેતા એમને જે ગમતું ને જે કહેતા એ બધી વાતોના મર્મને અધ્યારુજી મહારાજે આ ગ્રંથની અંદર, આ પુસ્તિકાની અંદર, આ ગુટકાની અંદર સંગ્રહિત કરેલો છે. એમાં કેટલી બધી બાબતો આપણને સમજાવી. જો તું ભક્તિ નહીં કરે તો આંધળો માણસ કૂવામાં પડી જાય, એમ તું અંધ કૂવામાં પડેલા બરાબર થઈશ. જે ભક્તિ નથી કરતો તે આંધળો છે એમ કહ્યું, જે ભક્તિ નથી કરતો તે નિર્ધન છે એમ કહ્યું, જે દલદલ છે એમ કહ્યું. ભક્તિ કરનાર વ્યક્તિ જ સંસારમાં ધનવાન કહેવાયો છે. હમારો ધન રાધા 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 રાધા. સાચું ધન એ પ્રભુ નામ સ્મરણ છે. અને એટલે તો આ બેનો ભજનમાં ગાય છે, રામ નામ જીવ રામ ખાતું ખોલાવ, રામ નામ બેંકમાં. રામ નામની બેંકમાં ખાતું ખોલાવજો. અને આ બેંકનો શેઠ સદગુરુ છે. પાસબુકની પણ જરૂર પડતી નથી. આપણે તો હમણાં કોમ્પ્યુટર આયા આપણી બેંકમાં, પણ વિચાર તો કરો કે એની બેંકમાં તો ક્યારનાય કોમ્પ્યુટરો ચાલે છે. છે કોઈ એના ચોપડા? એને કોઈ ચોપડા રાખ્યા જ નથી. એના તો કોમ્પ્યુટરો પહેલેથી જ ચાલે છે. એને કોઈ ચોપડા લખવા વાળો મુનિમ નથી રાખ્યો, કે ચોપડા મોટા ચિત્રવાની કોઈ વાતે આવતી નથી. નથી કોઈ કાગળ, નથી કોઈ કલમ, નથી કોઈ ચોપડો. છતાંય એ બધાયની પૂરેપૂરી કુંડલી એની પાસે મળે. બધાય એનું કોમ્પ્યુટરમાં બધાય ડેટા દરેક જીવના મળે. આ કરોડો બ્રહ્માંડના કરોડો જીવોના એક એક જીવનું તમામે તમામ ડિટેલ્સ એની પાસે હોય. એવા પ્રભુ પરમાત્મા છે. કોનાથી છુપાવશો?
કોનાથી છુપાઈને કાંઈ કરશો? કદાચ આપણે દુનિયામાં કાંઈ ખોટું કરીએ છીએ ને, ઘણા લોકો ખોટું કરતા હોય તો એમ વિચારે કે અહીંયા કોણ જોવાનું છે, કોઈ બાપોય જોવાનું નથી. પાછા એમ કહો બટથી, અહીંયા કોઈ બાપોય જોવાનું નથી. અરે બાપાનો બાપ ઉપર બેઠો છે, એ તો બધુંય જુએ છે. ઘણી વખતે તો બીજા કોઈને તો છેતરવાની વાત બરાબર છે, પોતાના ભાઈ ભાઈને પણ છેતરવામાં માણસ કાંઈ પાછું રાખતો. પોતાના સગા લોહી જેવો કહી શકાય, પોતાનું લોહી કહી શકાય એવા પોતાના ભાઈને પણ ઉથલાવી પાડવામાં ને છેતરી નાખવામાં અને દગો દેવામાં ક્યાંય પાછી પાણી કરતો નથી. મને એમ થાય કે પોતાના ભાઈને દગો કરીને ક્યાં જશો? દગો કોઈ દિવસ કોઈનો સગો થતો નથી. બધું જ અહીંયા ભોગવવું પડશે. એક કર્મનો હિસાબ આપણે બધો જ અહીંયા આપવો પડશે. અને એટલા માટે બહુ ધ્યાન રાખજો કે ક્યારેય આપણાથી એવું કોઈ કર્મ ન કરાય કે જે કર્મને કારણે આપણને પાછળથી દુઃખ ભોગવવું પડે, દુઃખી થવું પડે. પરમ પૂજ્ય ગુરુદેવ મહાકાલ અને યુગ પરિવર્તન પ્રક્રિયા નામની પુસ્તિકામાં લખે છે કે બેટા, કોઈ ખોટું કરતું હોય એ તો એને તો પાપ લાગશે જ, પણ ખોટું કરતી કોઈ વ્યક્તિને આપણે જોઈએ અને છતાંય એને ન બચાવીએ, એને ન કહીએ, એને ન ટોકીએ, એને ન રોકીએ તો એટલો જ પાપનો ભાગીદાર તું પણ છે. એટલે યાદ રાખજો, હા, એવું ન વિચારતા મારે શું, એવું ના વિચારતા. કોઈ પણ ખોટું કરતું હોય તો એને જરૂર એક વખત પ્રેમથી કહી તો દેજો જ. ગમશે તો નહીં કોઈને, કારણ કે નિયમ છે. પાછું કહીએ તો ગમે નહીં, સાચું માને નહીં, નારે ના મારું નામ તો લેવાનું જ નહીં. ખોટું કરવાનું, ઉપરથી લડવાનું. આ દુનિયા છીછરાપણું, માણસનું છીછરાપણું તરત દેખાઈ જાય. ખોટું કરવું છે ને લડાઈ બીજા ઉપર કરવી છે કે તમને શું વાંધો છે, અમે કરીએ તેમાં તમારું શું જતું રહે છે. લે, કરનારા કરતા હોય એમાં તમે શું કામ અમને રોકો છો, તમે શું કામ અમને કાંઈ કરો છો? ખોટું થાય તો કહો. ઘણી વખતે તો નાના બાળકોને કાંઈ ખોટું કરતા હોય ને કોઈ વારે ને, કોઈ કહે ને કે આવું કેમ કરે છે, તો માં હામી એને લડવા જાય. તને શું વાંધો છે, લે. આવી રીતે જો છોકરાઓને માથે ચડાવશો ને તો છોકરાઓ મોટા થઈને લાતો મારશે. એમાં પછી રડતા રડતા આવતા નહીં કે જરા કંઈક કર્યા પણ, મંત્ર બોલ્યા પણ કંઈ સારું થઈ જાય. ન થાય. આપણી દાનત જ એવી છે કે મોટા છોકરા થાય પછી આપણને લાત મારે ને, એટલે આપણે એનું ઉપરાણું લઈએ છીએ. કદી પણ એમાંય માતા પિતાએ તો કદી પણ પોતાના બાળકોનું ઉપરાણું કદી ન લેવું જોઈએ. કોઈ લડતું હોય તો ખસી જવું જોઈએ. 2 ઢગરક્યા વધારે કરી લેજે, વાંધો નહીં. એને ખબર તો પડે કે મને કોઈ લડનારું છે. પણ માં જો એની સામે એનું ઉપરાણું લઈને જશે ને તો કદી છોકરા પછી હાથમાં નહીં રહે, પછી તમારે રડવાની જરૂર નથી. અને એટલે સત્સંગ એટલા માટે છે. અને આ સત્સંગને એટલે સાંભળો, સાંભળો ને અંદર પચાવો. અંદર પચાવ્યા વિના તો ઝેર પણ અસર કરતું નથી. પચ્યા વિના તો ઝેર પણ અસર કરતું નથી. ઘણા બધા એવા લોકો છે કે મરી જવા ઝેર પીવે, પણ ઝેર પૂરું પચે તો જ મરે, અને ઝેર નથી પચતું ને એને પાછું જીવવું પડે છે. જ્યારે પચે તો મરી શકાય છે. તો આ તો અમૃત છે. આ અમૃત કાંઈ એમને ન પચે. આ સત્સંગ કથામૃત કહેવામાં આવે. અને આ અમૃતને પચાવવા માટે તો ભારોભાર પોતાની આંતરિક તૈયારી જોઈએ. આંતરિક તૈયારી જોઈએ. આપણે આંતરિક તૈયારી વિના સત્સંગ પણ પચે નહીં. એટલે ઘણાને સત્સંગમાં બહુ રુચિ ન હોય, પણ આ તો બધા જાય એટલે જવું પડે. પાછા ગામવાળા એમ કે અલી આટલા બધા આવ્યા ને તું ન આવી. એટલે આવે ખરા, પણ સરસ જગ્યા શોધી પછી આમ સંગીત વાગતું હોય ને બેન બડબડ 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 ચાલતું હોય, એટલે આમ ધીમે ધીમે આમ ગીરાવા મળે. આજુબાજુ વાળાને જગાડજો કોક ઊંઘતા હોય તો. પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજ કહે છે કે કથામાં બેઠા હોય ને ઊંઘ આવે ને, જે ઊંઘે ને એ સાપ બને, બાજુવાળો જગાડે નહીં તો મદારી બને. એટલે કોઈને ઊંઘવા નહીં દેતા, બાજુમાં આમ ચીટલા કર્યા જ કરજો. કોક ઊંઘવા વાળું બેઠું હોય તો સુવા ન દેવાય. અને નિંદ્ર દેવીને તો વરદાન છે કે કથામાં જજે. ભગવાન રામને કહ્યું કે મારે ક્યાં જવું, આ લક્ષ્મણજી તો સુતા નથી, 14 વર્ષ જાગવાના છે, મારે ક્યાં જવું? તો કે મારી કથામાં જજે જા. એટલે અહીંયા તો ખાસ આવે નિંદ્રા દેવી. અને પછી જરાક જેનું મન નબળું પડેલું જુએ એટલે એના ઉપર પ્રસન્ન થઈ જાય. તો એવા નિંદ્રા દેવીથી પણ આપણી જાતને બચાવજો. સદગુરુના કૃપા પાત્ર બની અને આજે આપણો સમાજ એક સાથે બેસી
અને સદગુરુએ આપેલા એ અમૃત બોધને, સદગુરુએ પ્રમાણિત કરેલા એ અમૃત બોધને આપણે બધાય સાથે બેસીને સ્મરણ કરીએ છીએ કે આપનું એક અહોભાગ્ય છે. આવો હિંદોલાનું આજનું અંતિમ પદ, આજે પૂર્ણાહુતિ. 5 વર્ષની યાત્રા આપણી 2018માં પૂરી થશે, 17માં, અને 2018માં આપણે સંધ્યા આરતી ઉપરનો સત્સંગ 5 દિવસનો રહેશે. ધ્યાન રહે, ફરી યાદ કરાવી દઉં કે હવે આરતી ભૂલાઈ ગઈ હોય તો પાછી એ કઈ બોલતા નથી, પાછી ચાલુ કરી દેજો, હે ને? પાછી ચાલુ કરી દેજો. સાંજે તમે જે કઈ